ઓકે છોકરાઓ, કેમ છો? છેલ્લે તો કે છેલ્લે કંઈક વાત કરી હતી એ ઉપાર્જિત લક્ષણો અને આનુવંશિક લક્ષણોની વાત કરી હતી કે જે પ્રકારના લક્ષણો માટે પર્યાવરણની આંતરક્રિયા જવાબદાર છે કે જેમાં કોઈ જનીનિક ફેરફારો જવાબદાર નથી, તો એવા પ્રકારના લક્ષણોને કયા પ્રકારના કહેવાય? તો કે ઉપાર્જિત લક્ષણો કહેવાય. પર્યાવરણના આંતરક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલા ફેરફારોને તો કે એને ઉપાર્જિત લક્ષણો કહેવાય. પણ જો જનીનિક અથવા તો ડીએનએમાં કોઈ પણ જાતના ફેરફારને કારણે જે ફેરફારો અથવા તો જે લક્ષણો ઉદ્ભવ થાય છે એને તો કે આનુવંશિક લક્ષણો કહેવાય. એના તો કે એના ઉદાહરણ પણ જોયા હતા આપણે કે કયા પ્રકારના લક્ષણોને ઉપાર્જિત કહેવાય, કયા પ્રકારના લક્ષણોને આનુવંશિક કહેવાય. મને વિશ્વાસ છે તમે કમ્પ્લીટલી કર્યું જ હશે, પ્રશ્ન લખ્યો જ હશે, પાકો પણ કર્યો હશે. બરોબર? એ કરવો તો કે કરવો તમારા માટે ફાયદાકારક હતો. હવે જે વાત કરવી છે એ જીવની ઉત્પત્તિ કઈ રીતના થઈ એની વાત કરવી. રેડી? બ્રહ્માંડ છે, જો પૃથ્વીની ઉત્પત્તિ કઈ રીતના થઈ એવી તો કેવી વૈજ્ઞાનિકો દ્વારા માન્યતા છે, હજી પુષ્ટિ થઈ નથી. રેડી? વૈજ્ઞાનિકો દ્વારા માન્યતા તો કે વૈજ્ઞાનિકો દ્વારા માન્યતા એવી કંઈક છે કે બ્રહ્માંડની અંદર તો કે એક મોટો વિશાળ ખડક હતો. બ્રહ્માંડની અંદર એક મોટો વિશાળ ખડક હતો. એમાં તો કે બિગ બેંગ, જેને બિગ બેંગ થિયરી પણ કહેવાય, યાની કે મોટો વિસ્ફોટ, બિગ બેંગ, મોટો ધડાકો, મોટો વિસ્ફોટ થયો અને તો કે એ નાના નાના ખડક સ્વરૂપે વિભાજિત થયો. એ જે નાના નાના ખડક સ્વરૂપે વિભાજિત થયો છે એ તો કે ગ્રહો તરીકે વર્તે છે. રેડી? કેન્દ્ર સ્થાને સૂર્ય છે, એના ફરતે તો કે એના ફરતે ગ્રહો છે એ ભ્રમણ કરે છે. કેને કારણે? તો કે ગુરુત્વાકર્ષણ બળને કારણે. બરોબર છે? તો શરૂઆતમાં એવું માનવામાં આવે કે પૃથ્વીની ઉત્પત્તિ દરમિયાન પૃથ્વી પરનું તાપમાન ખૂબ જ વધારે હતું અને ત્યારે એના ઉપર સજીવ સૃષ્ટિ છે એ શક્ય નથી. પછી એવું માનવામાં આવે છે, જો આ બધી માન્યતાઓ છે, સાબિતી ક્યાંય છે નહીં. રેડી? માન્યતાઓ એવી છે, સાબિતી ક્યાંય છે નહીં. તો એવું કહે છે કે વિશાળ બિગ બેંગ યાની કે મોટા ધડાકાને કારણે વસ્તુ એવી હતી કે નાના નાના ખડક સ્વરૂપે તો કે વિભાજિત થયું. ત્યારે પૃથ્વીનું તાપમાન ખૂબ જ વધારે હતું. ત્યારે કોઈ પણ જાતની સજીવ સૃષ્ટિ એના ઉપર તો કે શક્ય નથી. પછી તો કે એ વધારે તાપમાનને કારણે તો કે વરાળ સ્વરૂપમાં કંઈક તો કે ફેરફારોને કારણે તો કે લાખો વર્ષો સુધી વરસાદ પડ્યો, જેના કારણે ધીમે ધીમે પૃથ્વીનું તાપમાન છે એ તો કે ધીમું થતું ગયું. પછી અમુક ફેરફારોને કારણે સરળ અકાર્બનિક પદાર્થોનું ધીમે ધીમે તો કે ઉત્પત્તિ થવા વળગી અને એ પ્રજનનની ક્રિયા દ્વારા અથવા તો નવા ફેરફારોને કારણે નવા ફેરફારોને ધ્યાનમાં રાખીને તો કે ધીમે ધીમે જીવની સૃષ્ટિ અથવા તો સજીવ સૃષ્ટિનો વિકાસ થયો. રેડી? આવી માન્યતાઓ પૃથ્વીના સર્જન માટેની વાત વૈજ્ઞાનિકો દ્વારા કહેવામાં આવે છે. હવે મને એક પ્રશ્ન એવો થાય છે કે પૃથ્વીની ઉત્પત્તિ યાની કે એનું સર્જન, આપણે એવું કહીએ કે બિગ બેંગ થિયરીને આધારે આપણે કહીએ કે ખડક મોટો હતો, એમાંથી તો કે એમાં મોટો ધડાકો થયો, એના કારણે નાના નાના ખડકોમાં વિભાજિત થયું. એ નાના નાના ખડકોમાં વિભાજિત થયું ત્યારે હું બધાય આ ગ્રહો છૂટા પડ્યા એ ગોળ ગોળ જ છૂટા પડ્યા હશે. હાલો, એ પ્રશ્ન તો કે વ્યવહારિક છે. બરાબર? ગોળ ગોળ જ છૂટા પડ્યા હશે. ખડકની અંદરથી જે નાના નાના ખડકો વિભાજિત થયા એ બધા એકદમ ગોળાકારના થયા. પૃથ્વી આપણે એવું ભણીએ કે પૃથ્વી અથવા તો બીજા ગ્રહ એ તો કે ગોળાકાર ધરાવે. તો એ પ્રશ્ન તમને થવો જોઈએ કે એ કેમ થયો હશે. બરોબર? તમને અંદાજો લગાડવાનો છે, તમારે એના વિશે તો કે થોડુંક જાણવાનું છે અને જવાબ તમારે મને કહેવાનો છે. બરોબર? એ તમે જે હોમવર્ક જે નંબરમાં મોકલો છો મને, એમાં એની હારે તમે એનો જવાબ મોકલી શકો. બરાબર? આવતા લેક્ચરની અંદર હું એનો જવાબ કહીશ, ત્યાં સુધી તમે વિચારો.
બરોબર છે. પ્રશ્ન કેવો છે તો કે મોટો વિસ્ફોટ થયો તો એની અંદરથી જે ગ્રહો છૂટા પડ્યા છે એ બધી ગોળ જ શું કામ? બરોબર. તો વસ્તુ આપણે એવી કરવાની છે કે જીવની ઉત્પત્તિ કઈ રીતના થાય, સજીવ સૃષ્ટિ છે એ કઈ રીતના નિર્માણ પામી છે એની વાત કરવી. બરોબર. તો એના માટે અલગ અલગ વૈજ્ઞાનિકોની માન્યતાઓ અલગ અલગ હતી. સૌથી પહેલા વાત કરીએ ડાર્વિનની. રેડી? ડાર્વિને જે વાત રજૂ કરી છે એ વાત છે એ તો કે પ્રાકૃતિક પસંદગીવાદ છે. એનું કહેવાનું એવું હતું કે કોઈ પણ સજીવ છે એ તો કે સરળ સ્વરૂપમાંથી જટિલ સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. રેડી? આવી વાત એણે કરી. પણ એ પ્રાકૃતિક પસંદગીવાદનો એણે તો કે જે સિદ્ધાંત આપ્યો છે એ દરમિયાન સજીવ સૃષ્ટિ કઈ રીતના ઉત્પન્ન થઈ ને એની કોઈ પણ જાતની માહિતી એ આપી શકો નહીં. બરોબર છે. પછી તો કે જો એમ લખી શકાય કે સૌથી પહેલા એ વાત સજીવ સૃષ્ટિ ઉત્પન્ન થવાની વાત કોણે કરી તો કે ડાર્વિને કરી. બરોબર. ત્યાર પછી એ સિદ્ધાંતમાં એણે એ સાબિત ન કરી શક્યો કે સજીવ સૃષ્ટિ કઈ રીતના ઉત્પન્ન થઈ. એણે એવું કીધું કે કોઈ પણ સજીવ સૃષ્ટિ છે એ તો કે સરળ સ્વરૂપમાંથી તો કે જટિલ સ્વરૂપમાં રૂપાંતરિત થાય. આ વાત એણે કરી. એના પછી ભાઈશ્રી આવ્યો એ તો કે હાલ્ડેન નામનો વૈજ્ઞાનિક આવ્યો. રેડી? સમજતા જજો. હાલ્ડેન નામના વૈજ્ઞાનિકે શું કીધું તો કે હાલ્ડેન નામના એવું વૈજ્ઞાનિકે એવું કીધું કે આદિ પૃથ્વી હતી કે જ્યારે એ ઉત્પત્તિ સમય દરમિયાન એવા કોઈ અકાર્બનિક ફેરફારો જોવા મળ્યા હશે કે જેને કારણે સરળ સ્વરૂપમાંથી જટિલ સ્વરૂપમાં સૃષ્ટિનું અથવા તો સજીવ સૃષ્ટિનું નિર્માણ થયું હશે. પણ એ પણ પરફેક્ટલી કોઈ વસ્તુને સાબિત ન કરી શકો. ત્યાર પછી આવ્યા મિલર અને ઉરે નામનો વૈજ્ઞાનિક. રેડી? મિલર અને ઉરે નામના વૈજ્ઞાનિકે તો કે એક પ્રાયોગિક ધોરણે એવી કંઈક સાબિતી કરી કે એણે આદિ પૃથ્વીમાં જે રીતનું વાતાવરણ હતું એવું વાતાવરણનું એક તો કે સર્જન કર્યું. એમાં એના તાપમાન ખૂબ જ વધારે રાખ્યું હતું. તાપમાન ખૂબ એટલે કે 100 સેલ્સિયસની આજુબાજુ તો કે તાપમાન રાખ્યું. એની અંદર અલગ અલગ પ્રકારના વાયુઓ કે હાઇડ્રોજન છે, એમોનિયા છે, આવા પ્રકારના વાયુઓ છે તો કે એની અંદર રાખ્યા હતા. પણ ઓક્સિજનની હાજરી નહોતી. રેડી? ઓક્સિજનની હાજરી એમાં નહોતી. પછી એની અંદર એને સ્પાર્ક કરવામાં આવ્યો. રેડી? તણખો કરવામાં આવ્યો, વિદ્યુત તણખો કરવામાં આવ્યો. અને પછી થોડાક સમય બાદ એણે ઓબ્ઝર્વેશન કર્યું. શું ઓબ્ઝર્વેશન કર્યું તો કે અમુક પ્રકારના અકાર્બનિક પદાર્થો અથવા તો એવા બેક્ટેરિયા છે તો કે જોવા મળ્યા હતા. બરોબર છે. તો એને આધારે અને બીજી વસ્તુ એ કે એક તો કે પ્રોટીનના ઘટક સ્વરૂપનો એમિનો એસિડનો એક ઘટક તો કે એ પણ એની અંદર જોવા મળ્યો હતો. તો એણે એવી માન્યતા કરી કે પહેલા છે એ પ્રોટીન સ્વરૂપની રચના થઈ હશે. એમાંથી તો કે ધીરે ધીરે સરળ સ્વરૂપમાંથી તો કે જટિલ સ્વરૂપમાં સજીવ સૃષ્ટિનું નિર્માણ થયું હશે. આ વાત કરી હતી એ કોણે કરી હતી તો કે આ વાત હતી એ મિલર અને ઉરે નામના વૈજ્ઞાનિકે. રેડી? ડાર્વિને વાત કરી હતી એ સમય દરમિયાન તો કે એણે સજીવ સૃષ્ટિ કઈ રીતે ઉત્પન્ન થઈ તેની કોઈ પણ જાતની માહિતી આપી ન હતી. હાલ્ડેને વાત કરીએ તો કે એણે શું કીધું તો કે સરળ પદાર્થમાંથી અથવા તો સરળ સ્વરૂપમાંથી જટિલ સ્વરૂપમાં રૂપાંતરણ થયું છે એની વાત કરી. અને મિલર અને ઉરે નામના વૈજ્ઞાનિકે તો કે એણે પ્રાયોગિક ધોરણે સાબિત કર્યું.
પ્રાયોગિક ધોરણે સાબિત કર્યું એણે તો કે એણે એવું એક એટમોસ્ફિયર બનાવ્યું. કેવું? તો કે આદિ પૃથ્વી જેવું. આદિ એટલે તો કે પહેલાંની પૃથ્વી જેવું વાતાવરણ છે એનું તો કે સર્જન કર્યું. ત્યાર પછી એની અંદર તો કે એવા અમુક ઓક્સિજન સિવાયના વાયુઓ ભર્યા. એની અંદર તો કે સ્પાર્ક કરવામાં આવ્યું, તાપમાન ખૂબ ઊંચું રાખવામાં આવ્યું. તો કે તો પ્રોટીનના ઘટક અથવા તો એમિનો એસિડના ઘટકો તો કે જોવા મળ્યા હતા. એને તો કે એના આધારે એવું કીધું કે આ સરળ જે રચના છે એમાંથી તો કે એમાંથી એ જટિલ રચનામાં તો કે પરિણમો હશે. રેડી? આ રીતની માન્યતાઓ અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા સજીવ સૃષ્ટિના અથવા તો જીવ સૃષ્ટિની ઉત્પત્તિ માટે આપેલી છે. બરોબર છે? તો તમારે યાદ રાખવાનું છે એ શું છે કે કયા વૈજ્ઞાનિકોનો ફાળો હતો. એક તો કે ડાર્વિનનો, હાલ્ડેનનો અને મિલર અને ઉરે નામના વૈજ્ઞાનિકોને. કોણે શું વાત કરી હતી? અને બીજી વસ્તુ એ કે ડાર્વિને કઈ વસ્તુ આપી હતી? તો કે પ્રાકૃતિક પસંદગીવાદનો સિદ્ધાંત આપ્યો હતો. જો આ પણ 1 માર્ક્સનો પ્રશ્ન છે. ડાર્વિને શું આપ્યું હતું? તો કે પ્રાકૃતિક પસંદગીવાદનો સિદ્ધાંત. પ્રાકૃતિક પસંદગીવાદનો તો કે સિદ્ધાંત આપ્યો હતો. ઓકે, તો કે આ ઉત્પત્તિ છે એક વખત તમારી બુક તમારી પાસે જ હશે, સાથે જ હશે, બુકમાં જોઈ લ્યો. એમાંથી ટૂંકા પ્રશ્નો ક્યાં નીકળી શકે? તો કે એક તો આ ડાર્વિને આપેલો સિદ્ધાંત, પછી યાદ રાખવાની બાબત તો કે એણે આ પ્રકૃતિવાદનો સિદ્ધાંત તો આપ્યો, પણ એ તો કે જીવ સૃષ્ટિની ઉત્પત્તિ માટે તો કે કોઈ પણ અનુમાન તો કે લગાવી શક્યો ન હતો. પછી આવ્યો હતો એ તો કે હાલ્ડેન નામનો વૈજ્ઞાનિક, અને પછી હતો એ તો કે મિલર અને ઉરે નામનો જીવશાસ્ત્રી અથવા તો વૈજ્ઞાનિક. બરોબર? જોઈ લ્યો એક વખત. ઓકે, તો વાત કરતા હતા તો કે જાતિ નિર્માણની વાત કરતા હતા. જાતિ નિર્માણ માટે અથવા તો જીવ સૃષ્ટિના નિર્માણ માટે આ વૈજ્ઞાનિકોનો તો કે ફાળો છે. હવે તો કે જાતિ નિર્માણ માટે કયા પ્રકારના પરિબળો છે એ તો કે ભાગ ભજવે. રેડી? એની વાત કરવાની છે. સૌથી પહેલાં વાત કરીએ જાતિ નિર્માણ એટલે શું. તો કે જાતિ નિર્માણ એને કહી શકાય કે અલગ અલગ વસ્તી ધરાવતા અથવા તો અલગ અલગ જગ્યાએ રહેલી પ્રજાતિઓ દ્વારા જનીનિક અલગીકરણ થાય અને નવી જાતિઓ ઉત્પન્ન થાય, અથવા તો કે એના વિસ્તારમાં વધારો થાય. તો આવા પ્રકારના લક્ષણો અથવા તો આવા પ્રકારના ફેરફારોને કારણે આવા પ્રકારની આંતરક્રિયાઓને દ્વારા નવી જાતિઓના તો કે નિર્માણ થઈ શકે. રેડી? એના માટે મહત્વના પરિબળો છે એ તો કે જનીન પ્રવાહ, વસ્તુ નંબર 2 આનુવંશિક વિચલન અને પ્રાકૃતિક પસંદગીવાદ, અને ત્રીજી વસ્તુ એ તો કે પ્રજનન અલગીકરણ. બરાબર છે? પ્રજનનીય અલગીકરણ, જનીન પ્રવાહ અને ત્રીજી વસ્તુ કીધી એ તો કે આનુવંશિક વિચલન. બરાબર? એ વસ્તુ શું છે? એમાં પહેલી વસ્તુ કરીએ તો કે જનીનિક પ્રવાહની વાત કરીએ. જનીનિક પ્રવાહ એટલે શું? જો ભમરાનું ઉદાહરણ આપણે જોયું હતું. બરાબર છે? કે ઝાડીઓમાં તો કે ઝાડીઓ છે એની અંદર ઓલા ભમરાઓ છે ખોરાક માટે તો કે સ્થિત છે. હવે કોઈ વિસ્તારમાં એ ઝાડીઓનો પ્રમાણ, એ ઝાડીઓનો વિસ્તાર વધે તો કે ભમરાઓ છે પ્રજનનની ક્રિયા તો કે સતત તો કાર્યરત જ રહેવાના. બરોબર? એના કારણે ભમરાઓની પ્રજાતિઓનો વિસ્તાર પણ શું થાય તો કે વધશે. અમુક સંજોગોમાં એવી વસ્તુ થાય. બરોબર છે? કે કાગડો છે એ ભમરાને તો કે ઉપાડી લે, એને કોઈ પણ જાતની નુકસાની પહોંચાડ્યા વગર બીજી કોઈ જગ્યાએ ભમરાની પ્રજાતિઓ છે ત્યાં એનું સ્થળાંતર થઈ જાય. હવે માની લ્યો કે કાગડાએ ઉપાડ્યો એ તો કે લાલ કલરનો ભમરો છે. બરોબર? એ તો કે સ્થળાંતર દ્વારા બીજી કોઈ પ્રજાતિ ઉપર અથવા તો બીજી કોઈ પ્રજાતિ છે, બીજો કોઈ વિસ્તાર છે ત્યાં એ સ્થળાંતરિત થયો. તો એવા સંજોગોમાં માની લો કે ત્યાં લીલા કલરના ભમરાઓ છે. હવે લાલ કલરના ભમરો અથવા તો એ નર ભમરો લીલા કલરના માદા ભમરા સાથે તો કે પ્રજનનની ક્રિયા કરશે.
તો કે તો કોઈ એકના લક્ષણો છે એ તો કે રંગની હિસાબે આપણે વાત કરીએ, અથવા તો એમ કંઈ વાત નથી કરવી, સીધી વાત કરીએ કે અહીંથી સ્થળાંતર પામેલો ભમરો છે એ ત્યાં તો કે ત્યાં બીજી જગ્યાએ જઈને ત્યાં પ્રજનનની ક્રિયા કરે. તો અહીંથી જનીનનું નિર્માણ થયું અથવા તો જનીનનો પ્રવાહ છે એ સતત ને સતત તો આગળ વધ્યો. પ્રજનનની ક્રિયા તો સતત ને સતત તો કે ચાલુ રહેવાની. બરાબર. તો એક જગ્યાએથી સ્થળાંતર પામી અને બીજી જગ્યાએ કોઈ પણ પ્રજાતિ છે એની પ્રજાતિ છે ત્યાં તો કે ત્યાં જનીનના ફેરફારને કારણે અથવા તો પ્રજનનની ક્રિયાને કારણે એના પ્રજાતિઓમાં તો કે સતત ને સતત વધારો થાય. તો આ લક્ષણ થયું એ તો કે આ પરિબળ થયું એ કયા પ્રકારનું પરિબળ થયું તો કે જનીન પ્રવાહનું પરિબળ, અથવા તો જનીન છે એ સતત ને સતત તો કે પ્રવાહિત રહે અને તો કે એની પ્રજાતિઓ છે એ સતત ને સતત તો કે વધતી રહી. બરોબર છે. વસ્તુ નંબર 2, પહેલી વાત કરીએ જનીનિક પ્રવાહની વાત કરી. બીજી વસ્તુ છે એ તો કે બીજી વસ્તુ છે એ કઈ છે? આનુવંશિક વિચલન અને પ્રાકૃતિક પસંદગી વાત. આનુવંશિક વિચલન અને પ્રાકૃતિક પસંદગીવાદ. આ કઈ રીતના તો કે આ કઈ રીતના ભાગ ભજવે એની વાત કરીએ. હવે ભમરાની પ્રજાતિઓ છે એ તો કે લાલ કલરના ભમરાની પ્રજાતિઓ લુપ્ત થવાનું કારણ શું હતું તો કે કાગડા. રેડી કે કાગડાઓ એને તો કે સરળતાથી લીલા પર્ણોમાં જોઈ શકતા હતા, એટલા માટે તો કે એનો ખોરાક તરીકે ઉપયોગ સરળતાથી કરતા હતા. હવે એ વિસ્તારોમાં ચમડીનું પ્રમાણ વધ્યું. સમજો, હવે ચમડી છે એ શિકાર કાગડાનો કરવાની. વસ્તુ એવી થઈ કે કાગડાઓનું પ્રમાણ તો ઓટોમેટિકલી ઘટશે, ચમડીનું પ્રમાણ વધ્યું તો કે કાગડાનું પ્રમાણ ઘટશે. કાગડાનું પ્રમાણ ઘટશે તો ભમરાનો ખોરાક તરીકે કાગડા ઉપયોગ નહીં કરે. તો ઓટોમેટિકલી શું થાય તો કે ઓટોમેટિકલી ભમરાનું પ્રમાણ અથવા તો ભમરાની પ્રજાતિઓ છે એ તો કે વધશે. રેડી. તો કે આ વાત થઈ પ્રાકૃતિક પસંદગીવાદની વાત થઈ કે કાગડાઓ રેડી કાગડા છે તો કે ભમરાનો શું કરતા હતા તો કે શિકાર કરતા હતા. હવે સમડીની માત્રા વધી તો એ શિકાર કાગડાનો કરશે. રેડી. કાગડાનો શિકાર કરશે તો કાગડાની પ્રજાતિ છે એ તો કે પ્રજાતિ ઓછી થશે. કાગડાની પ્રજાતિ ઓછી થઈ તો કે ભમરાનો શિકાર ઓછો થશે. ભમરાનો શિકાર ઓછો થયો તો ઓટોમેટિકલી શું થઈ ગયું તો કે ભમરાની પ્રજાતિ શું થાય તો કે વધશે. રેડી. આ વસ્તુ થઈ તો કે પ્રાકૃતિક પસંદગી વાત થઈ, આનુવંશિક વિચલનની વાત થઈ. રેડી. ઓટોમેટિકલી ભમરાની પ્રજાતિઓ છે એમાં તો કે વધારો જોવા મળશે. વસ્તુ નંબર 3 છે એ તો કે પ્રજનનીય અલગીકરણ એવું કંઈક છે. હા, પ્રજનનીય અલગીકરણ. આ વસ્તુનું છે તો કે પ્રજનનીય અલગીકરણ બીજી કોઈ વસ્તુ નથી કે અમુક પ્રકારના ડીએનએ કે જનીનના મોટા ખામીને કારણે તો કે પ્રજાતિઓ મળવા છતાં પણ એ પ્રજનનની ક્રિયા કરી શકતું નથી. તો આવા પ્રકારના ફેરફારને શું કહેવાય તો કે પ્રજનનીય અલગીકરણ કહેવાય. ઉદાહરણ તરીકે વાત કરીએ કે લાલ કલરનો ભમરો છે એ તો કે લાલ કલરનો નર ભમરો છે એ તો કે લાલ કલરની માદા ભમરા સાથે જ પ્રજનનની ક્રિયા કરી શકે એવું આપણે માનીએ. હવે લીલા કલરની પ્રજાતિમાં લાલ કલરનો ભમરો આવી ચડ્યો. રેડી. આ સ્થળાંતરને કારણે હાલો એવું જ માની લઈએ કે કાગડાઓ દ્વારા એને કોઈ પણ ખલેલ પહોંચાડ્યા વગર બીજી જગ્યાએ સ્થળાંતર કર્યો ત્યાં તમામ ભમરા લીલા કલરના હતા. હવે આ લાલ કલરનો ભમરો આવ્યો. હવે એ લક્ષણ હવે ત્યાં તો કે મેચ કરો. કયું તો કે પ્રજનનીય અલગીકરણ. તો હવે લાલ કલરનો નર ભમરો છે એ તો કે લીલા કલરની માદા ભમરા સાથે તો કે પ્રજનનની ક્રિયા નહીં કરે, અથવા તો એ સ્થળાંતર પામેલો ભમરો છે એ માદા છે લાલ કલરનો તો લીલા કલરના નર ભમરા સાથે પ્રજનનની ક્રિયા નહીં કરે. બરોબર. તો આવા પ્રકારના ફેરફારો છે એ તો
તો કે આવા પ્રકારના ફેરફારો છે એને કયા પ્રકારના ફેરફારો કહેવાય? તો કે આવા પ્રકારના ફેરફારો છે એને તો કે પ્રજનનીય અલગીકરણ કહે છે. બરોબર. તો જનીન નિર્માણ અથવા તો જાતિ નિર્માણ માટે તો કે જાતિ નિર્માણ માટે જવાબદાર શું છે? તો કે જાતિ નિર્માણ માટે જવાબદાર 3 ઘટકો છે, 3 પરિબળો છે. એ ક્યાં ક્યાં? તો કે જનીનિક પ્રવાહ એની વાત કરી, આનુવંશિક વિચલન અને પ્રાકૃતિક પસંદગીવાદ એની વાત કરી. તો કે ઇનડાયરેક્ટલી ડાયરેક્ટ ભમરાની પ્રજાતિમાં તો કે વધારો થતો હતો. વસ્તુ નંબર 3 પ્રજનનીય અલગીકરણ કે જેમાં અમુક પ્રકારના ડીએનએ અથવા તો જનીનિક ખામીઓને મોટા ખામીઓને કારણે તો કે પ્રજનનની ક્રિયા તો કે કરી શકતા નથી. તો એના કારણે પણ આવી પ્રકારની પરિસ્થિતિઓનું તો કે નિર્માણ થઈ શકતું હોય. તો કે જનીનિક નિર્માણ માટે તો કે જાતિ નિર્માણ માટે તો કે જાતિ નિર્માણ માટે આ 3 વસ્તુ છે, 3 પરિબળો છે એ તો કે જવાબદાર છે. ઓકે. તો એના આધારે પ્રશ્ન તમને પૂછાઈ શકે એવા તો કે એ પ્રશ્ન પૂછવો હોય તો કે આ લક્ષણો વિશે પૂછી શકે અથવા તો પરિબળો વિશે પૂછી શકે કે નવી જાતિના નિર્માણ માટે મદદરૂપ પરિબળો ક્યાં ક્યાં છે. તો 3 પરિબળોનું તમને તો કે યાદ હોવું જોઈએ, પરિબળોના નામ. બરોબર. અહીંથી નાનો પ્રશ્ન જેના નામ જ પૂછાઈ શકાય. કારણ કે આના વિશે આખે આખો 2 કે 3 માર્ક્સનો પ્રશ્ન નીકળવો મારા મત મુજબ શક્ય નથી. તો અહીંથી પ્રશ્ન જે નીકળે એ તો કે 1 જ માર્કનો પ્રશ્ન નીકળે. કયો નીકળે? તો કે જાતિ નિર્માણ માટે કયા પરિબળો છે એ જવાબદાર છે. તો તમારે 3 પરિબળો લખવાના થાય. ક્યાં? તો કે જનીનિક પ્રવાહ, બીજો તો કે આનુવંશિક વિચલન અને પ્રાકૃતિક પસંદગીવાદ, અને ત્રીજો પ્રજનનીય અલગીકરણ. પછી પ્રશ્ન પૂછવો હોય તો કે પછી પ્રશ્ન પૂછે એવો કોઈ છે તો હું જોઈ લઉં. ના, પછી કોઈ એવો પ્રશ્ન નીકળે એમ છે નહીં. તો અહીંથી આ પ્રશ્ન તો કે નીકળી શકે. બરોબર. ઓકે. હવે પછી ઉદ્વિકાસની વાત કરવાની છે. પણ એની પહેલા આ વસ્તુ હજી એક વખત સમજી લો. ઉદ્વિકાસનો ટોપિક છે એના માટે તો કે આખો લેક્ચર જોશે. બરોબર. આ લેક્ચરમાં એ એડ કરશું તો લેક્ચર ઘણો લાંબો થઈ જાય. તો એ વસ્તુ રાખશું. પણ આજ માટે ધ્યાનમાં રાખવાની બાબત તમારે જાતિ નિર્માણની અને જીવસૃષ્ટિના નિર્માણ માટે કોનો ફાળો હતો એની વાત. બરોબર. એમાંથી એક પ્રશ્ન નીકળતો હતો ડાર્વિન વાળો. બરોબર. અને આમાંથી એના પરિબળો વિશે પૂછી શકે. બાકી પૂછ્યા જેવા પ્રશ્નો ઘણા છે. આમાંથી એક વટાણાવાળો છે એ પણ પૂછી શકાય એવો છે. ભમરાવાળાને સાઈડમાં રાખજો. પછી પૂછી શકાય એવો પ્રશ્ન ઉપાર્જિત લક્ષણો અને આનુવંશિક લક્ષણો. અને પછી પ્રશ્ન પૂછી શકાય એવો તો કે હવે એ નેક્સ્ટ ટાઈમ ભણવાનો છે કે એ પ્રશ્ન પણ કરવાનો છે. ક્લિયર? તો એ ટોપિકને આમાં એડ કરશું તો બહુ વિડીયો તો કે લાંબો થઈ જાય. એટલા માટે એ ટોપિકને આવતા લેક્ચરની અંદર જોવું. ક્લિયર? ઓકે.